લગ્ન એટલે માત્ર બે લોકોનું બંધન નહીં, પરંતુ સમાજ અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી. પણ તારાપુરની દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન દ્વારા એવી જ એક અનોખી અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. આગામી 8 ફેબ્રુઆરીએ યોજાનાર લાગણીના વાવેતર ચોથા સમૂહ લગ્નોત્સવમાં 115 યુગલો લગ્ન જીવનમાં પ્રવેશ કરશે. પરંતુ આ પહેલા જ સંસ્થા દ્વારા નવયુગલો માટે કરિયાવર વિતરણ સાથે પર્યાવરણ સંરક્ષણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો છે. દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન તારાપુર દ્વારા આયોજિત લાગણીના વાવેતર ચોથો સમૂહ લગ્નોત્સવ આગામી 8 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આ સમૂહ લગ્નોત્સવમાં કુલ 115 યુગલો પ્રભુતામાં પગલાં પાડશે. લગ્નોત્સવ પૂર્વે સંસ્થા દ્વારા સમાજના દાતાઓના સહયોગથી નવયુગલોને કરિયાવર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં નવયુગલો પાસે કંકોત્રી લેખન કરાવવામાં આવ્યું હતું, જેનાથી લગ્ન પ્રસંગને ભાવુક અને સંસ્કારી સ્પર્શ મળ્યો. કરિયાવર અને ચોલી વિતરણ બાદ દીકરીઓના કંકુ પગલાં લેવાયા અને દરેક દીકરી તથા તેમના પરિવારને એક વૃક્ષ અર્પણ કરવામાં આવ્યું. લગ્ન જીવનની શરૂઆત સાથે પર્યાવરણ જતનની જવાબદારી સ્વીકારી આ વૃક્ષને પોતાના ઘર આંગણે ઉછેરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો. લગ્ન સાથે જીવનનું વાવેતર અને વૃક્ષ સાથે ભવિષ્યનું સંરક્ષણ. દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશનની આ પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની રહી. નામ જાણવા માંગીશ અને આજે જે પ્રમાણે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આજ એક અનોખી રીતે સમૂહ લગ્ન યોજાવાના છે, શું કહેશો? મારું નામ નીરુ ભરવાડ છે અને દ્વારકેશ ગોપાલક સમાજ ફાઉન્ડેશન ટ્રસ્ટ તારાપુર દ્વારા 115 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરેલ છે, જેમાં 40 થી પણ વધારે દીકરી મા બાપ વિહોણી છે. જીવન આજીવન દાતા વિશે જણાવશો અને આજે જે કંકુ પગલાંનો જે કાર્યક્રમ છે એનું કહેજો. હા, એમાં એવું છે કે દીકરીઓ પ્રત્યે અમને ખરેખર દિલથી બહુ લાગણી છે અને દીકરીઓના કંકુ એમને એવું ફીલ થાય કે ચલો અમે પોઝિશન અમારી ખરાબ છે અથવા મા બાપ નથી, તો જે સ્પેશિયલી કરોડપતિ પણ ના કરે એવા લગ્નનું જાજરમાન લગ્નનું આયોજન કર્યું છે. અને અમારા દાતા વિજયભાઈ માલાભાઈ ભડિયાદરાએ જે સ્પેશિયલી એવું માને છે કે દીકરીઓના લગ્નમાં કોઈ કચાશ રહેવી જોઈએ નહીં. અને આજીવનના દાતાનું એવું છે કે અમે એકવાર દાતાઓ પાસેથી પૈસા ઉઘરાવશું અને લાઈફ ટાઈમ એના ઇન્ટરેસ્ટમાંથી અમે સમૂહ લગ્ન કરીશું લાઈફ ટાઈમ. પર્યાવરણને લઈને વૃક્ષનો છોડ આપવામાં આવે છે, શું કહેશો? હા, એમાં અમે વિચાર્યું કે હવે આના ઉપર પણ જાગૃતતા આવવી જોઈએ, કેમ કે અત્યારે હવે બહુ જરૂર છે. તો પછી પર્યાવરણ વિશે બી મારી દીકરી જેવું દીકરીનું જતન એવું વૃક્ષનું જતન. મારી એક વૃક્ષ મારી દીકરીને નામ એ કરીને થીમ કરીને અમે દરેક દીકરીને કરિયાવરમાં એક વૃક્ષ આપવાના છે. ઓકે, સરસ.